કન્ટિન્યુ સેકન્ડ પ્રોગ્રામની અંદર આપણે જોયા કે આપણે કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ સેવ કરાવી છે અથવા કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ આપણે પ્રોગ્રામની અંદર લઈ છીએ તો કઈ રીતે વેલ્યુ પ્રિન્ટ કરાવી. આપણો સેકન્ડ પ્રોગ્રામ છે એઝ ઇન્ક્લુડ std.h conjugate.h main integer int equal to 5 printf value is %d ડબલ ડોટ અને a. આમાં શું કીધું તો લાસ્ટ લેક્ચરની અંદર કે a નામનો વેરિયેબલ લીધું છે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે જેની વેલ્યુ 5 છે અને વેલ્યુ પ્રિન્ટ કરે છે વેલ્યુ ઇઝ %d. d ની જગ્યાએ એ વેલ્યુ જે પ્રિન્ટ કરશો એ ad વેલ્યુ %d ની જગ્યાએ પ્રિન્ટ થાય છે. હવે આની અંદર આપણે કન્ટિન્યુ જોઈ છે કોમા b ઇક્વલ ટુ 10 કોમા c ઇક્વલ ટુ 15. ત્રણ વેરિયેબલ લીધા છે. તો વેલ્યુ ઓફ a is /n, value of b is %d /n, value of c is %d, comma b, comma c. જેટલા પણ વેરિયેબલ તમે લ્યો છો એ બધા કોમાથી સેપરેટ કરવાના આવે છે. પ્રોગ્રામને સેવ કરું છું, કમ્પાઇલ કરું છું, કમ્પાઇલ 00, રન કરું છું, યસ સેવ કરેલું છે એટલે અગેન રન કરું છું, રન થઈ ગયો, વિન્ડોમાં જાઉં છું અને આઉટપુટ વિન્ડો. તો વેલ્યુ ઓફ a 10, વેલ્યુ ઓફ b 10, value of c 15, again value of a 5, value of b 10, value of c 15. પ્રોગ્રામ બે વાર રન કરાયો છે એટલે બે વાર આઉટપુટ જનરેટ કરેલું છે. તો જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ તમને અહીંયા દેખાડે છે. હવે અહીંયા એક /n નો યુઝ કર્યો છે. /n નો યુઝ થાય છે ન્યૂ લાઇન, જેને કહેવાય એસ્કેપ કેરેક્ટર અથવા એસ્કેપ કેરેક્ટર કોન્સ્ટન્ટ. /n નો યુઝ થાય છે ન્યૂ લાઇન. ન્યૂ લાઇન મીન્સ કે આ જે લખેલું છે /n એના પછીનું કન્ટેન્ટ છે એ ન્યૂ લાઇન એટલે નેક્સ્ટ લાઇનમાં એ કન્વર્ટ કરે છે. હવે તમે આઉટપુટ જુઓ. વેલ્યુ ઓફ a /n છે નેક્સ્ટ લાઇનમાં આવ્યું, /n છે નેક્સ્ટ લાઇનમાં આવ્યું, /n છે નેક્સ્ટમાં આવ્યું. પણ અહીંયા જો /n આવેલું નથી. સેકન્ડ છે કે તમારું આઉટપુટ છે એ કન્ટિન્યુ આવે છે. હવે તમે પાછું રન કરાવશો તો પાછું આઉટપુટ આવશે. રન આઉટપુટ 3 ટાઈમ્સ રિટર્ન થયું, 1 સેકન્ડ થર્ડ. તો એક ફંક્શન છે clr જે conio.h નામની હેડર ફાઇલની અંદર છે. conio.h નામની હેડર ફાઇલમાં છે. clr જેનું ફૂલ ફોર્મ થાય છે ક્લિયર સ્ક્રીન. ક્લિયર સ્ક્રીન શું કરે છે તો કે જ્યારે તમારું સ્ક્રીનનું આઉટપુટ ચાલુ કરે છે એની પહેલાં જે જૂની સ્ક્રીન છે એ જૂની સ્ક્રીન એકદમ ક્લિયર કરી નાખશે. જે પણ આઉટપુટ જનરેટ કરે છે એ ન્યૂ સ્ક્રીનમાં કરે છે. એટલે મીન્સ કે જૂનું જે છે એનું ભૂલી જવાનું, આઉટપુટ ક્લિયર થઈ જાય છે. જેમ કોઈ પણ બોર્ડ ઉપર લખતા હોય અને તમે ડસ્ટરથી વાઇપ કરી નાખો પછી ભૂલી જવાનું હોય, એમ clr નો યુઝ કરો એના જેવું થાય કે જૂનું આઉટપુટ ભૂલી જવાનું, જે પણ આઉટપુટ આવશે એ નવી સ્ક્રીનમાં આવશે. અગેન સેવ, રન, યસ અને આઉટપુટ રેડી. તો 5, 10, 15. અગેન રન, અગેન આઉટપુટ. તો જૂનું આઉટપુટ જેટલી વાર રન કરાવશો હવે જૂનું આઉટપુટ ક્લિયર કરશે અને નવું આઉટપુટ નવી સ્ક્રીનમાં ડિસ્પ્લે કરશે. એટલે દર વખતે આઉટપુટ નવી સ્ક્રીનમાં જ આવશે. એના માટે clr યુઝ કરેલું છે. હવે તમે આ એક લાઇનમાં લખેલું છે એના બદલે તમારે અલગ અલગ લાઇન લખવી હોય, printf
डबल कोड printf डबल कोड डबल कोड कॉमा ए ब्रैकेट और सेमीकोलन कॉमा बी ब्रैकेट सेमीकोलन कॉमा सी आम लखो तो पण चाले छे 3 printf अलग अलग लखो तो पण अहींया स्लेश एन सेव करूँ छूं रन करूँ छूं डायरेक्ट रन करूँ छूं कम्पाइल करवानी जरूर नहीं कारण के हवे एरर जनरेट थशे नहीं एक बार आपणे रन करेल सॉरी रन करावुं छूं यस आउटपुट विंडो तो जो वेल्यू इज देखाणुं वेल्यू आगळ आगळ स्पेस काढी नाखी स्लेश नो यूज कर्यो छे એટલે ઉપરથી એક લાઈન કાઢી નાખી જો अगेन देखाडું છું रिपीट करावुं છું અહીંથી સ્લેશ ન કાઢી નાખું છું સ્પેસ F સેવ કરું છું F2 થી અને રન यस आउटपुट विंडो દેખાણું બધાયમાં જો ન્યા સ્લેશ n મૂકી દઉં ન્યા સ્લેશ n મૂકી દઉં सेव रन यस ने आउटपुट तो जो ऊपर जो फर्स्ट लाइन थी फर्स्ट लाइन ब्लैंक मूकी दीधी और तमारो आउटपुट चालू करूँ सेकंड लाइन थी स्लेश एन नो यूज थाय छे न्यू लाइन मीन्स के जे स्लेश एन पछी जे पण कंटेन हशे ए न्यू लाइन में ट्रांसफर करे छे कम्प्लीट आ तमारो सेकंड प्रोग्राम नी अंदर एडिट करेलू है कि तमे एक वेरिएबल प्रिंट एक वेरिएबल वेल्यू प्रिंट कराओ बे वेरिएबल वेल्यू प्रिंट कराओ कि वधारे वेरिएबल वेल्यू प्रिंट कराओ तो पण तमे प्रिंट कराई सको छो बीजू CLRC नो यूज करता शीखवाड्युं CLRC शुं थाय छे नेक्स्ट अगेन लखुं छुं गेट ch बेसिकली गेट ch नो यूज कोईपण कैरेक्टर इंसर्ट कराओ कीबोर्ड पर कोई कैरेक्टर प्रेस न था तो कीबोर्ड पर कोई की प्रेस न था त्या सुधी गेट ch स्टॉप रहे छे बराबर आनो अगाऊ એટલે મીન્સ કે નેક્સ્ટ પ્રોગ્રામ ની અંદર આપણે શીખશી કે गेट ch નો ઓરિજિનલ યુઝ શું કરે છે તો અત્યારે સિમ્પલ એક સ્ટોપ પોઈન્ટ તરીકે આપણે गेट ch નો યુઝ કરીએ છીએ રન આઉટપુટમાં તમને ચેન્જ દેખાણો શું થયું તો કે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ गेट ch પહેલા રન કરાવતા ત્યારે આઉટપુટની સ્ક્રીન આપણે પાછળ જોવી પડતી હતી કર્સર આપણો મેઇન સ્ક્રીનની અંદર પાછો રિટર્ન થઈ જતો હતો હવે આપણે गेट ch લખ્યું તો શું થયું તો કે થોડીક વાર પૂરતી સ્ક્રીન તમારી સ્ટોપ થઈ છે આ સ્ટોપ સ્ક્રીન કેટલા વાગ્યા સુધી રહેશે આ સ્ટોપ કરેલી સ્ક્રીન કેટલી વાર રહેશે તો કે જ્યાં સુધી કોઈ પણ કીબોર્ડ ઉપરથી પ્રેસ નહીં થાય ત્યાં સુધી આ કન્ટિન્યુ રહેશે કીબોર્ડ ઉપર કોઈ પણ કરી પ્રેસ કરશો એટલે તમને स्क्रीन तमारी प्रोग्राम ने स्क्रीन आवी जाशे तो कोने कारणे थयुं तो कि गेट ch ने कारणे गेट ch નું કામ શું છે તો કે જ્યારે કોઈ પણ કીબોર્ડ પર કોઈ પણ કેરેક્ટર એઝ અ ઇનપુટ તરીકે લેવું હોય તો गेट ch નો યુઝ થાય છે પણ આપણે કેરેક્ટર ઇનપુટ તરીકે લઈ છી પણ એને સ્ટોર કરાવતા નથી એટલે ઈ વેલ્યુ ડિસ્ટ્રોય થઈ જાય એટલે આ આપણો સેકન્ડ પ્રોગ્રામ છે नेक्स्ट थर्ड प्रोग्राम है एरिथमेटिक ऑपरेटर नो एरिथमेटिक ऑपरेटर में आवता पहला आपणे तमारे स्केनएफ समझवू पड़शे स्केनएफ नो यूज शुं छे तो ज्यारे कोई पण वेल्यू एज ए यूजर पासेथी लेवी होय कोईपण वेल्यू एज ए यूजर पासेथी एक्सेप्ट करावी होय त्यारे स्केनएफ नो यूज थाय छे एना आपणे टेम्पररी पाछो प्रोग्राम एक प्रोग्राम कर्यो छे आने हूँ बंद करूँ छूं फाइल मेनू में जाऊँ छूं न्यू करूँ छूं हैज इंक्लूड stdio.h has include conio.h ऊपर लखू छू डबल स्लेश
scanf function main. હવે વેરિયેબલની વેલ્યુ લેવી પડે તો ઇન્ટીજર એ નામનો વેરિયેબલ લઉં છું. વેરિયેબલમાં વેલ્યુ સેવ થશે printf enter value double quote bracket over semicolon scanf bracket double quote percentage d comma address of a. શું કર્યું અહીંયા સુધીમાં તો કે એક જ્યારે કોઈ પણ વેલ્યુ લેવી હોય અથવા યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી હોય ત્યારે સ્કેનફ ફંક્શનનો યુઝ થાય છે. હવે વેલ્યુ ગેટ કરાવો છો તમારે વેરિયેબલ જોશે, કારણ કે વેલ્યુ ગેટ કરો તો કોઈપણ પ્રોગ્રામની લેંગ્વેજની અંદર યાદ રાખજો વેલ્યુ જ્યારે ગેટ કરાવો છો ત્યારે કોઈપણ વેરિયેબલની અંદર વેલ્યુ સેવ કરાવવી પડે. તો સ્કેનફ થ્રુ આપણે વેલ્યુ ગેટ કરાવી છે તો કેમાં ગેટ કરેલી વેલ્યુ કેમાં સેવ થશે તો તમારે કહેવું પડશે કે આ વેરિયેબલની અંદર વેલ્યુ સેવ થશે. તો એના માટે એક વેરિયેબલ લેવો પડે. તો ઇન્ટીજર એ નામનો એક વેરિયેબલ લીધેલો છે. આગળ કઈ ગયા છે ઇન્ટીજર એ શું છે. પછી પૂછ્યું આપણે તો કે એન્ટર એ વેલ્યુ, બરોબર, વેલ્યુ એન્ટર કરવાની છે. સ્કેનફ શું કરશે તો કે વેલ્યુ એક્સેપ્ટ કરશે કેમાં તો એ નામના વેરિયેબલમાં. તો એ નામનો વેરિયેબલ માટે ફોર્મેટિંગ કોડ કયો હતો, ફોર્મેટ સ્ટ્રિંગ. તો કે જ્યારે કોઈ પણ વેલ્યુ તમે પ્રિન્ટ કરાવતો ત્યારે પણ પર્સન્ટેજ ડીનો યુઝ થતો હતો, તો વેલ્યુ ગેટ કરાવો છો ત્યારે પણ પર્સન્ટેજ ડીનો જ યુઝ થશે એઝ ઇટ ઇઝ, કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. કમ્પ્લીટ. તો સ્કેનફ બ્રેકેટ ડબલ કોડ પર્સન્ટેજ કોડ ડબલ કોડ ઓવર કોમા એડ્રેસ ઓફ અને વેરિયેબલ નેમ. એડ્રેસ ઓફ મીન્સ કે એડ્રેસ ઓફનો સિમ્બોલ થાય છે કે ક્યાં વેલ્યુ તમારે સેવ કરવાની છે તો કે એ નામનો જે વેરિયેબલ છે એનું જે એડ્રેસ છે ત્યાં એ સેવ કરાવવાની છે. યાદ રાખજો એ નામનો વેરિયેબલ જ્યાં ડિક્લેર થયો છે એ મેમરીમાં જે જગ્યા છે એ જગ્યાએ તમારે વેલ્યુ સેવ કરાવવાની છે. એટલે આને કહેવાય છે એડ્રેસ ઓફ, આને કહેવાય છે એ એડ્રેસ અને આને કહેવાય છે એ નામનો વેરિયેબલ. એટલે બે ભેગું કરે શું કરે તો કે એડ્રેસ ઓફ એ. હવે એ નામનો વેરિયેબલ કેમાં છે તો કે ઇન્ટીજરમાં છે. તો ઇન્ટીજર કોને સપોર્ટ કરે છે તો કે ફોર્મેટિક સ્ટ્રિંગનો કોડ છે પર્સન્ટેજ ડી. તો સ્કેનફ બ્રેકેટ ફોર્મેટિક સ્ટ્રિંગનો કોડ બ્રેકેટ ડબલ કોડ ઓવર કોમા કેમાં સેવ કરાવી છે એ વેરિયેબલ એડ્રેસ સાથે. નેક્સ્ટ printf /n value of a is percentage d double quote over comma a get ch અને અહીંયા લખતા ભૂલી ગયો clr. યાદ રાખજો clr છે હંમેશા વેરિયેબલ ડિક્લેરેશન કર્યા પછી જ લખવાનું, કોઈ દી ઉપર લખતા નહીં, નકર એરર જનરેટ કરશે. બરોબર. અત્યારે ટ્રાય કરી લઈ. clr એરર આવે છે અનડિફાઇન્ડ વાળી. ફાઇલ સેવ આ તો એમનું નામ આપી દીધું, કંઈ છે નહીં આમાં. કમ્પાઇલ એરર. બરોબર. એરર કેની છે clr ની છે, સમજાવું છું. ડિક્લેરેશન નોટ એલાઉડ ટુ હિયર. બરોબર. ડિક્લેરેશન નોટ એલાઉડ ટુ હિયર મીન્સ કે જ્યારે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો છો એ મેઇનની ફર્સ્ટ લાઇન, મેઇન તમે લખો છો મેઇનના ફર્સ્ટ લાઇનની અંદર હંમેશા કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો ડિક્લેર કરવાનો આવશે. ફર્સ્ટ લાઇનની અંદર કમ્પલસરી છે. તમે સેકન્ડ લાઇનમાં કર્યો શું કરો તો ઉપર clr નો યુઝ કર્યો છે એટલે ડિક્લેરેશન ત્યાં પોસિબિલિટીઝ છે નહીં. એટલે અહીંયાથી ખાલી આ લાઇન કાઢી નાખો એટલે એરર નીકળી ગઈ. કમ્પાઇલ. બરોબર. હવે બીજું લ્યો કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ મિસિંગ. રીઝન તો કે બ્રેકેટ ઓલ બ્રેકેટ બંધ કરતા ભૂલી ગયો છું. કમ્પાઇલ 0 0. યાદ રાખજો clr છે એ હંમેશા વેરિયેબલ ડિક્લેરેશન થઈ ગયા પછી જ લખવાનું છે, એ પહેલાં લખવાનું નથી. કારણ કે સી પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર જ્યારે તમે મેઇન જોશો મેઇનની અંદર સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે લોકલ વેરિયેબલ ડિક્લેરેશન. એટલે જે પણ વેરિયેબલ તમે ડિક્લેર કરો છો એ લોકલ વેરિયેબલ કહેવાય. તો એના લોકલ વેરિયેબલ ડિક્લેરેશન કહેવાય. તો લોકલ વેરિયેબલ ડિક્લેરેશન પ્રાયોરિટી પહેલાં છે.
એટલે સૌથી પહેલાં લોકલ વેરિયેબલ ડિક્લેરેશન, એના પછી સ્ટેટમેન્ટ. એટલે અહીંયાથી CLR ના કોમેન્ટ કાઢી નાખું છું. એટલે ફર્સ્ટ લાઇનની અંદર વેરિયેબલ ડિક્લેરેશન, એના પછી CLR. સેકન્ડ થિંગ કહે તો કે જે પણ વેરિયેબલ તમે ડિક્લેર કરો છો એ હંમેશા CLR પહેલાંનું થશે. પછી એક ડેટા ટાઈપ છે એટલે ઇન્ટીજર છે, બે ડેટા ટાઈપ હોય તો ઇન્ટીજર, કેરેક્ટર, પછી ફ્લોટ, જેટલા પણ ડિક્લેરેશન હશે એ CLR પહેલાં જ હશે અને ત્યાર પછી જ CLR આવશે. અગેન compile 00, again run. જો કર્સર બ્લિંકિંગ થાય છે, એટલે વેલ્યુ તમને અહીંયા પૂછે છે કે કઈ વેલ્યુ તમારે ઇનપુટ કરવાની છે. તમે અહીંયા કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરી નાખો. 23 ઇનપુટ કરો છો તો વેલ્યુ ઓફ A ઇઝ 23. જે વેલ્યુ તમે ઇન્સર્ટ કરી છે એ જ વેલ્યુ તમને અહીંયા દેખાડે છે. તો સ્કેનએફનો યુઝ વેલ્યુ એક્સેપ્ટ કરો છો, યુઝર પાસે કોઈ પણ વેલ્યુ એક્સેપ્ટ કરી હોય ત્યારે સ્કેનએફનો યુઝ થાય છે. યસ, આ તો ટેમ્પરરી પ્રોગ્રામ હતો. હવે યુઝ શું કરવા તો આના પછીનો જે પ્રોગ્રામ છે એના માટે એ જોઈ છે. અલ્ટર F3. તો હવે અહીંયા એરિથમેટિક ઓપરેટરનો યુઝ કર્યો છે. એરિથમેટિક ઓપરેટર ક્યાં કહેવાય તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને રિમાઇન્ડર. એડિશન, બરોબર, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલર. કમ્પ્લીટ. અહીં 3 વેરિયેબલ લીધેલા છે, ઇન્ટીજર A, B, C. શું કરવા તો કે 2 વેરિયેબલનું એડિશન કરું તો 2 વેરિયેબલ જોશે, સબટ્રેક્શન કરું તો પણ 2 વેરિયેબલ જોશે, અને ત્રીજો વેરિયેબલ શું કરવા તો કે જે એડિશન કરો, સબટ્રેક્શન કરો અથવા મલ્ટિપ્લિકેશન કરો એનો જે આન્સર આવે એ એક્સ્ટ્રા એક વેરિયેબલમાં સેવ કરવાનું આવે છે. એટલે ત્રીજો વેરિયેબલ C લીધું છે એના માટે લીધેલો છે. એટલે જો અહીંયા તો કે ફર્સ્ટ એન્ટર એ વેલ્યુ 1 એ નામનું વેરિયેબલમાં સેવ કરાવ્યું છે, એન્ટર વેલ્યુ 2 B નામના વેરિયેબલમાં સેવ કરાવેલી છે, અને અહીંયા A અને B નું એડિશન કરેલું છે. કેમાં સેવ કર્યું? C માં. અહીં ડિસ્પ્લે કરશે. સબટ્રેક્શન કર્યું, કેમાં સેવ કર્યું? C માં. મલ્ટિપ્લિકેશન કર્યું, કેમાં સેવ કર્યું? C માં. ડિવિઝન કર્યું, કેમાં કર્યું? સેવ C માં. મોડ્યુલ કર્યું તો કેમાં સેવ કર્યું? C માં. એટલે જે પણ પ્રોસેસ કરો છો, એડિશન કરો છો, સબટ્રેક્શન કરો છો, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કે મોડ્યુલોની, એ બધા આન્સર કેમાં સેવ થાય? C માં. અને એનો આન્સર અહીંયા પ્રિન્ટ કરાવેલો છે. અગેન કમ્પાઇલ કરું છું. કમ્પાઇલ, એરો 00, એન્ટર, રન, એન્ટર એ વેલ્યુ. CLR નથી લખ્યું એટલે જો તો મને જૂની આઉટપુટ મને દેખાડે છે. એન્ટર એ વેલ્યુ તો કે 20, એન્ટર સેકન્ડ વેલ્યુ તો કે 5. રેડી? એન્ટર. આઉટપુટ આવ્યું નહીં પાછું. શું કરવા તો કે નીચે ગેટ C લખેલું નથી. હાલો લખી નાખવામાં CLR. નીચે છે ગેટ CH લખી નાખ્યું છે. આઉટપુટ તમારું જનરેટ થઈ જ ગયું છે. નો ખબર પડે તો આઉટ વિન્ડોમાં જોઈ લ્યો, દેખાડે જ છે તમને. 20 ને 25, 20 માઇનસ 15, 20 50 100, 20 ડિવિઝન બાય 4, ડિવિઝન 5 એટલે 4 આવે, 4 5 20, અને 20 મોડ્યુલ બાય 5 એટલે 0 આવે છે. 0 મીન્સ કે 5 નંબર છે એ 20 ને પ્રોપરલી ડિવિઝન કરી શકે છે, એટલે 0 આવેલું છે. જો કોઈ પણ શેષ આવતી હોય તો શેષ પણ તમને દેખાડશે. અગેન દેખાડશે, પાછી રિપીટ કરશે ત્યારે. કમ્પ્લીટ. કમ્પાઇલ, રન, એન્ટર વેલ્યુ 21, વેલ્યુ 2. સ્ક્રીન ક્લિયર થઈ ગઈ છે. 5. હવે તમે જુઓ તો કે 5 છે 21 ને પ્રોપરલી ડિવિઝન કરી શકે નહીં. 4 50 20, 4 × 5 કરો એટલે 20 આવે, તો 1 રિમાઇન્ડર હશે, તો મોડ્યુલરમાં 1 હશે. એન્ટર. જુઓ 21 26 16 105, 4 4 50 20 થયો, રિમાઇન્ડર વધી 1, તો નીચે રિમાઇન્ડર 1 દેખાડે છે. તો આ છે તમારો એરિથમેટિક ઓપરેટર, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને શેષ આટલી વસ્તુ આવે છે. કમ્પ્લીટ. આજનો લેક્ચર હવે ઓવર કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું સમજશી. થેન્ક યુ.